સૈનિકો બધા કે મુનિઓ અમને કર આપો કર આપો કર આપો. પેલા ઋષિ મુનિઓ કે ભાઈ તમને ક્યાંથી અમારે કર આપો, અમારી પાસે કઈ છે જ નહીં, આ ઝૂંપડું છે, કર ક્યાંથી આપવો. બધા પાછા આવ્યા. રાવણને કહે છે કે મહારાજ એની પાસે તો કઈ છે નહીં, કર ક્યાંથી આપે? તો કે નહીં, કર તો એને કઈક આપવો જ પડશે, એમને આમ ચાલશે જ નહીં. તો મહારાજ હું લાવીએ, એક કામ કરો. તો કે શું? ઋષિ મુનિઓની ટચલી આંગળીમાંથી 5-5 ટીપા લોહી લઈ આવો, એવું માની લઈશ મારો કર છે. આ રાવણ કોઈનું છોડે નહીં, અને હજી એના વંશના ગયા નથી મારા બાપ. જે વાપરે નહીં ખાલી ભેગું કરે ને રાકેશભાઈ, એને બધા રાવણ જ કહેવાય. દે ઉદારતા, દીધું હોય તો દેતો જાજે, તને આપ્યું હોય તો કઈક આપતો જાજે. તને જો દીધું હોય દેજે. આ કથામાં એક ભાઈએ પાણી આપ્યું છે, જેટલું પાણી થાય એક જ ભગત. હનુમાનજીનો જેટલો ડાયો ભગત છે, પૈસા વાળો નથી. કેમની અંદર મને ઘરે ગયું છું, હાવ નાનું એવડો ઘર છે, અને એ છેવાડે છે, જ્યાં સસ્તું મળે ત્યાં રહે છે. એ પાણી કેટલાનું થાય ખબર છે? ગઈ કથામાં 6 થી 7 લાખનું થયું હતું પાણી, બધાને પાણી પાવાનું. અત્યારે શિયાળો છે, પણ અત્યારે માણા વધી જાય એટલે 8-10 લાખનું તો થાય. જે માણાની 50,000 કે લાખ રૂપિયા આપવાની કેપેસિટી છે, એ કે મારે તો દાદાના ભક્તોને બધાને પાણી પાવું જ છે અહીંયા છે. બોલો, આની ઉદારતા છે. રાજસ્થાનના જે હનુમાનજી કે ભક્ત હે और बिजनेस भी बड़ा नहीं है. એટલે એવું નથી કે બહુ હોય એ જ દઈએ કે. હું તમને અમારો એક પ્રસંગ કહું. મેં ઓસ્ટ્રેલિયા ગયા હતા ધનજીભાઈ હમણે દિવાળી પહેલા સપ્ટેમ્બર મહિના. સાંભળવા જેવી વાત છે. ઈશ્વર પર્થની અંદર અમે 3 દિવસની હનુમાન ચરિત્રની કથા હતી ને પહેલે જ દિવસે આચાર્ય મહારાજ ને દેવસ્વામી બધા નાનું એવડું સત્સંગનું મંડળ, એ બધા અહીંથી ગયા અને 10-15 વર્ષ થયા છે. બધા ભણવા ગયેલા, પછી સેટ થયા, પછી નાનો મોટો ધંધો, જોબ ને એવું બધું, પોતાનું મકાન બનાવ્યું, આથી કર્યું. એટલે કે ભાઈ આપણે મંદિર બનાવવું એટલે જગ્યા ગોતો. જગ્યા એ લોકો ગોતી રાખેલી, મહારાજશ્રીને પસંદ પડી ગઈ. એટલે મહારાજશ્રી કે આપણે લઈ લેવી છે. બીજે દાડે શનિવારનું ઓક્શન હતું હરરાજી, એની અંદર આપણા ભક્તોએ આઈના આપણા 10 કરોડની જગ્યાએ લીધી. આપણે 10 કરોડ થાય. બીજે દાડે હનુમાનજીની કથા, શનિવારે માણા બહુ આવે એટલે બરાબરની દાદાની કથા જામી ને પછી દેવસ્વામી કે આપણે કે ચાલ જગ્યા લીધી છે એટલે લખણી તો કરવી પડશે ને. 10 કરોડ રૂપિયા એટલે આપણા આઈના. લખણી ચાલુ કરી તો 5-6 કરોડ રૂપિયા થયા. નાના માણસો બધા, એમાં એક હરિભગત ઉભો થયો. ઈશ્વર તમારી જેવડી ઉંમરે છે, તમારીથી કદાચ નાના હોય. ઊભા થઈને દેવસ્વામીને બોલાવીને કહે, સ્વામી આજે જગ્યા ભગવાનના મંદિર કરવા માટે લીધી છે ને, એના દસ્તાવેજ સહિત હું એકલો બધું જ આપી દઈશ. 1 રૂપિયો મંદિરે આપવાનો નથી, 1 રૂપિયો. સાંજે અમે બધા ભેગા થયા ત્યારે ત્યાંના હરિભક્તોએ કીધું, સ્વામી જે લાલજીભાઈએ આ જાહેરાત કરીને એને પોતાના ઘરનું રહેવાનું મકાન નથી, નાના એવડા ઘરમાં ભાડે રહી છે. અને તે આપણી જેવું નહીં, આજે લખાવ્યા 2 વર્ષે સાધુ ઉઘરાણી કરે, સ્વામી હારું બાકી છે લે તો તું લખાવી ગયો, તને ખબર નથી. કેટલા તમે ભૂલી જાય, એ ભૂલી ન કહેવાય, પણ એને આપવાનું હોય. આવું મોટું હોય એટલે જાહેરાત કરાવી દે, મારો બોલી જાઓ.
આ ઘણા તો ખાલી જાહેરાતું જ કરાવે. આપણા નામની વાત થાય છે ને, તો આવડા મોટા સભામાં નામ કોણ બોલે? 2 મહિનામાં પૈસા ભરી દેવાના, 2 જ મહિનામાં 10 કરોડ રૂપિયા ભરવાના. એને એક પ્લોટ લઈ રાખેલો, એનું મકાન બનાવવાનું, એને થોડીક પૈસા ભેગા કરી રાખ્યા. આપણે કાંઈ મકાન બનાવીએ, આ 15 વર્ષથી ભાડે રહીએ છીએ, જ્યાં ત્યાં ફેરા કરીએ છીએ. એનું થોડું ઘણું બજેટ હતું અને ધંધો થોડો સારો હતો, પણ એની ઘરવાળી એની 2 જણાએ આ ઓક્શનની અંદર જગ્યા લીધી. એટલે 2 જણાએ નક્કી કર્યું ને એની ઘરવાળીએ એવું કીધું કે આપણે હજી 5 વર્ષ વધારે ભાડે રહેવું, પણ મંદિરની જમીન તો આપણે જ આપી છે. એવું નથી મારા બાપ કે મહારાણા પ્રતાપ વખતે જ ભામાશા હતા. આજે આવા હજારો લોકો આ દેશમાં છે, એટલે આ ધરતી ચાલે છે. દેતે હે લોગ, અને ઘણા તો હોય લઈ જાય, કેટલું લઈ જાય, કેટલું. લોભ જ એટલો બધો હોય, લોભ જ એટલો બધો હોય, ગમે ત્યાંથી લઈ એટલું. એટલું યાદ રાખજો કે પૈસા છે ને કમાવાનો સીધો રસ્તો આડા રસ્તે કોઈ દાડ આવતા જ નથી, અને જલ્દી રૂપિયા વાળું ક્યાંય થવાતું નથી મારા બાપ. એ તો મહેનત કરવી પડે, શોર્ટકટ પૈસા કમાવામાં હોતો નથી, જિંદગી બરબાદ થઈ જાય. થોડુંક મળે એટલે લોભ વધે, પાછો લાભ થાય એટલે પાછો લોભ વધે, પાછો લાભ થાય એટલે પાછો લોભ વધે, પાછો લાભ થાય પાછો લોભ વધે. ઓલે નથી આપણે નાના હતા ભણતા હતા, કઠિયારાની વાત આવતી, કઠિયારો લાકડા કાપતા ગયો, ઓલા માની કુવાડી પડી ગઈ, પછી ભગવાનને પ્રાર્થના કરીને વન દેવતા પ્રગટ થયા, બોલતે કે હું તો ગરીબ માણસ છું, મારી કુવાડી અંદર પડી ગઈ છે. એટલે ઓલા છે ને સોનાની કુવાડી કાઢીને લાવ્યા. આ તારી છે કે મારા બાપ આ મારી નથી, હો હું તો ગરીબ માણસ, મારી આગળ થોડી આવી હોય. અરે પણ તું લઈ કે ના ના મારી નથી, મારે નથી. પાછી ડૂબકી મારીને પાછું બીજી ચાંદીની કુવાડી લઈ આવે. આ તારી ના બાપા આ મારી નથી, મારી આગળ આવી ક્યાંથી હોય. પછી એની પોતાની કુવાડી કાઢીને લાવ્યા કે આ તારી કે બાપા આ મારી છે, આ મને આપી દો. એટલે પછી એવું કહેવાય છે કે દેવદૂત એ 3 કુવાડી આપી દીધી, એનું નામ મંગળ હતું. પછી એને આનંદ થઈ ગયો, એટલે લાકડા પર કાપવાનું ઓછું થઈ ગયું. બીજું એની બાજુની મારી જેવો ખબરાતો. એટલે કેમ થાય કે મારે આવું થયું, હે દેવદૂતે આમ કુવાડી આપે, આવું થયું મારે. તો ઓલાને એમ તો લઈને આપણે કરીએ છીએ, એ લાકડા કાપવા ગયો ને એને કુવાડી નાખી, એને પ્રાર્થના કરી, હે પ્રભુ આમ તેમ. દેવદૂત પ્રગટી ગયા, હું તો પ્રભુ મારી કુવાડી અંદર જતી રહીશ કે. તો ભગવાન પહેલા હોનાની કુવાડી કાઢીને લાવ્યા. સંજીવભાઈ હોનાની આ તારી કે હા પ્રભુ આ જ મારી છે, લાવો 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 કે. ભગવાન કે હાલતી નો હતા, હાલતી નો જાની નો. ઓલી તો ન મળી, લોટાની તો ન મળી, પણ કાંઈ ન મળ્યું. ભગવાન જેટલું આપે ઈમાનદારી પૂર્વક આપે, એમાં જે મજા છે, એટલું કોઈનું લૂંટી લેવામાં મજા નથી. તમે કૂતરો હોય ને, કૂતરો આપણી શેરીમાં કૂતરો હોય ને, તમે અખતરો કરજો, પ્રેમથી જ્યારે રોટલી નાખો ને આમ પ્રેમથી, એટલે પૂંછડી પટપટાવે, તમને થેન્ક યુ કહેતો હોય એવો ભાવ કરે, માથું નમાવે, એનું મોઢું જોવા જેવું હોય, એટલું પ્રેમ, એટલો ભાવ. એ પછી હેઠો બેહી અને એક પગે રોટલી દબાવીને બીજા પગે ઓલે મોઢેથી ખાય, આપણી સામે જ ગાય, પૂંછડી સતત આમ પટાવ્યા કરે ને આપણી સામું જોતો જાય અને થેન્ક યુ કહેતો જાય. એની રોટલી જો ચોરીને ગયો હોય ઈશ્વર, તો ક્યાં બેહીને ખાય? હે સાંભળો છો? આ બાજુ વાળા જ સાંભળે છે, આ બાજુ વાળા નહીં સાંભળતા. એની રોટલી જો કૂતરો ચોરીને જાય તો એ જેવી ચોરીને જાય એટલે સીધો લઈને ભાગે, દોડતો ક્યાંય જતો રહે, અને ખૂણામાં બેઠો ખાય ને તોય બીતો ખાય. कुत्ते को भी पता होता है
ये ईमानदारी की रोटी है और ये बेईमान की रोटी है, लेकिन हमको पता नहीं चलता कि ये संपत्ति है ईमानदारी की है कि बेईमान की है। કોકને છેતરીને તમે રૂપિયાવાળા ચોક્કસ થઈ જાઓ એટલું યાદ રાખજો, પણ કર્મ છોડશે નહીં। કર્મ કોઈ દાડો એટલે કોઈ દાડો છોડશે નહીં, કોઈ દાડો નહીં છોડે એટલું યાદ રાખજો। તમે કદાચ હોશિયાર છો, તમે કોઈ ડાયા છો, તમે સત્તાવાળા છો, તમે લાગવગવાળા છો, તમારી કોકને ગરજ પડે છે ને એ ગરજ અને તમે કોકની મજબૂરીનો લાભ લઈ અને તમારું ખિસ્સું કે તેજોરી ભરી છે ને એટલું ચોક્કસ યાદ રાખજો, ક્યાં તો તમારી પ્રજા કપાતર પાકશે અને કાં ગાંડા થાહે અને કાં તમારી જિંદગીમાં ભોગવવું પડશે યાર। ઓછું મળે એ હાલે, પણ બેમાનનું મળે નહીં હાલે। અરે કૂતરાય કોઈના મોઢામાંથી ખાતા નથી, માણા ખાઈ જાય। એવી સરસ કળા કરે, એવી સરસ કળા કરે, એવી સરસ કળા કરે, એટલે લોકો એમાં બધા મૂક્યા જ કરે, પૈસા મૂક્યા જ કરે, મૂક્યા જ કરે, 200-500 કરોડ થાય એટલે ઉઠી જાય ને આ બધા નાઈ નાખે। હા, સુરતમાં કેટલા એવું કરી ગયા છે। આ જો દેખાડું હું તમને, જો આમ આમ જુઓ, આમ જુઓ, આ જો આ કૂતરો છે અને મોઢામાં જ નહીં લે, જોજો તો દેખાય તમને બધાને? कुत्ते भी किसी के मुंह से निकाल कर नहीं खाते। हम इंसान हैं, हम इंसान हैं। हृदय में अगर भक्ति प्रकट होगी तो हर प्रश्न का समाधान हो जाएगा। ભારતના આધુનિક ઋષિ જેને કહેવાય એવા અબ્દુલ કલામ સાહેબને હું આજ વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું। महान पुरुष, महान पुरुष। जन्म कहाँ लेना हमारे हाथ में नहीं है, लेकिन जीवन कैसा जीना वो तो हमारे ही हाथ में है। साहब ने कोई पूछो कि साहब तो भारत को सुरक्षित और विकसित आप कब मानेगा? ત્યારે સાહેબે બહુ સરસ, સાહેબને એવું કે તમે મિસાઇલ મેન કહેવાઓ, તમે અણુની શોધ કરી, તમે મિસાઇલની શોધ કરી। ત્યારે સાહેબ કે આ દુનિયામાં જેટલી મોટી મોટી શોધ થઈ ને બધી મારવા માટેની થઈ છે। હું તો ભારતને ત્યારે સુરક્ષિત અને વિકસિત માનીશ કે સવારના ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતા આ ભારતના યુવાનો આધ્યાત્મની ચર્ચા કરે અને દેશભક્તિની ચર્ચા કરે ત્યારે હું માનીશ કે મારો દેશ વિકસિત થયો છે। સરકાર કાયદો બનાવી શકે, દંડ પણ આપી શકે, પણ મારા બાપ આ સમાજમાં બદલાવ તો માત્ર વ્યાસપીઠો અને સાધુ જ લાવી શકે છે। सतनी काटाड़ी केरी पर पुष्प बनी साहब यहाँ पे तारो सतनी काटाड़ी केरी पर पुष्प बनी गाओ આપણે નાના હતા ત્યારે પ્રાર્થના ગાય ગાય મોટા થયા હતા। છેરે જગત ના જીરવી જીરવી जीवन अंजलि खाजो।
ચરણો મારા નિત તારી સમીપે દાજો ચરણો મારા નિત તારી સમીપે હૈયાના પ્રત્યેક સ્પંદને હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રખાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ ખાજો દીન દુખિયાના આંસુ લોલા દીન દુખિયાના આંસુ લોલા અંતર ગદીન ધરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ भिजवी दे हाड एवी आफतोनी टाढ़માં किसी ने बहुत सुंदर लिया भिजवी दे हाड एवी आफतोनी टाढ़માં अन्यने हूफ देवा दगदगने એનું નામ જિંદગી મારા બાપ આ યુવાનો છેલ્લા 20 વર્ષથી જે મહેનત કરે છે કાલે મને કિશોરભાઈ કે સ્વામી મેં આમાં સેવા તો ઘણી કરી છે બહુ મોટી સેવા છે જન્મોત્સવના યજમાન ને પાછા પોથીના યજમાન ને હજારો બેનરો એને લગાડ્યા મને કે મારે કીટે આપી છે મેં વાંધો નહીં આપો મને કે આ છોકરા એટલું કામ કરે એ મારા બાપ ઘરે ઘરે જઈને આપ્યાવા અને કોક માના આહુડા લૂછવા એનાથી મોટું દુનિયામાં સત્કર્મ નથી યાર તમે કોઈ શાંતાબા મણીબા એના આહુડા નથી લૂછતા મારા બાપ તમે તો મારા ઠાકોરના આહુડા લૂછો છો જેનો સમય હોય એને કઈક કરી લેવું આપ્યું હોય તો આપવાનું ન આપ્યું હોય તો નહીં આપવાનું માત્ર ને માત્ર કોકને પીડીને ભેગું ના કરવું રાવણે આવું કર્યું હતું સાધુઓની ટચલી આંગળીમાંથી એને 5-5 10-10 ટીપા લોહી ભેગું કર્યું બોલો સાધુ નો છોડ્યા આખો ઘડો ખૂનનો વરાણો ઋષિઓએ શ્રાપ આપ્યો જા રાવણ इसमें से तेरी मृत्यु का जन्म होगा इस गड़ाમાંથી સીતાજીનો જન્મ થયો આપણો આ ઇતિહાસ પ્રસિદ્ધ છે હનુમાનજી ને રાવણમાં ફરક કેટલો હતો એ મારે કેવું પેલા કોઈએ 17 ફરક બતાવ્યા છે એવા તો હજારો હતા रावण व्यभिचारी था और मेरा हनुमान ऊर्ध्व रहता नष्ट ब्रह्मचारी था यार नष्ट ब्रह्मचारी हनुमान जी महाराज वाल्मीकि
વાલ્મીકી ઋષિ હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન થોડું કરતા લખે છે કે લંકામાં અંધારી રાતે જ્યારે રાવણના મહેલમાં ગોતતા હતા માતાજી, ત્યારે એવી એવી સ્ત્રીઓ, રૂપવાન વિરાંગનાઓ, કોઈ દારૂ પીને મદોદ મસ્ત, કપડાનું ઠેકાણું નહીં, કઢંગી અવસ્થામાં પડી હતી. પણ હનુમાનજીએ પોતાના અંતર આત્મામાં જોયું, મનમાં તો સંકલ્પ ન થયો, આંખમાં તો વિકાર ન થયો, પણ ચિત્તની અંદર પણ ચળવાળાટ ન થયો. આ શ્રેષ્ઠ હનુમાનજી મહારાજનું ચરિત્ર છે. હનુમાનજી મહારાજ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. રાવણને પતિ पत्नी का वियोग कराया था અને હનુમાનને दोनों को मिलाया था. सीताजी નું વર્ણન કરી ગયો. हनुमान जी बेन भेगा गिरा. रावण ने स्त्री जाति का अपमान किया और स्त्री का दुरुपयोग किया. हनुमान ने स्त्री जाति का सम्मान करके उन्हें माता माना. सुरसा ने माता मानी, लंकिनी ने माता मानी, સીતા તો માતા હતા જ. આપણે બધા વિચારવાનું છે કે આમાં હું છું, હું ખાલી આ દેખાડું છું. આપણે પેપર ભરવાનું, આપણે ક્યાં ક્યાં છીએ. એટલે આપણે પ્રતિજ્ઞા નહોતા કરતા, ભારત મારો દેશ ને બધા ભારતના ભાઈ બહેન, મારા ભાઈ ને બહેન છે, ભારતીય બધા મારા ભાઈ ને બહેન છે. આજના યુવાનોની અંદર આ મોબાઈલ આવ્યો છે ને ત્યાંથી આંખ વિકૃત થઈ ગઈ છે, મન વિકૃત થવા માંડ્યા છે. આપણે બધા સંયમ રાખવો પડશે. રાવણ કો શક્તિ તપ દ્વારા મિલી હતી. રાવણે બહુ તપ કર્યું, બહુ એટલે કઠોર તપ કર્યું, જોરદાર તપ કર્યું. હાડ અને માંસ બધું મુકાઈ ગયું, રાફડાથી એટલું તપ કર્યું. और हनुमान जी को सब सिद्धियां सहज प्राप्त, सब सिद्धियां सहज. हनुमान जी ने तप नहीं किया, हनुमान जी की मां ने तप किया, उनका आशीर्वाद उनको मिला और संस्कार मिला. रावण तप કરીને જેટલી સિદ્ધિઓને બધું પ્રાપ્ત કર્યું હતું એના કરતા હનુમાનજી આગળ વધારે હતું. બોલો, એને ભેગું ન કર્યું, એને વાપર્યું. रावण ने सब देवताओं को बलपूर्वक वश में किया था. એને ત્યાં પવન વાસીદું કરે, વરુણ દેવ પાણી ભરે, મૃત્યુ એને ત્યાં હાજર. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે લંકાની અંદર કોઈ દાડો પાનખર નહોતી આવતી. લો, સતત વસંત ઋતુ જ રહે. લંકામાં કોઈ બીમાર જ નહોતું પડતું. સુસેન વેદ હતો બહુ મોટો, પણ એમને બેહી રહેતો બિચારા, અને પ્રેક્ટિસ કઈ હાલતી જ નહોતી. લક્ષ્મણજી વખતે જ એ કામ લાગ્યો, કારણ કે લંકામાં કોઈ બીમાર જ નહોતું પડતું. કારણ કે અહંકારી માણસને બીમારી હોય ને તો સ્વીકારે ને હું બીમાર છું. અહમ નડે. અને ઘણા અહંકારી એવા હોય કે નાની બીમારી એને હાલે નહીં, મોટી હોય ને તો જ એનો અહમ પોસાય કે મને તો આવું છે તોય હું આમ કરું. લે, અહંકાર બહુ વિચિત્ર છે યાર. રાવણ બધા દેવતાઓને બળપૂર્વક વશ કર્યા અને હનુમાનજી को सहज ही समस्त देवताओं का आशीष प्राप्त हुआ था. જન્મતાની સાથે 33 કરોડ દેવતાના આશીર્વાદ મળ્યા હોય ને એવો આ દુનિયામાં એક જ છોકરો છે ને એનું નામ હનુમાન છે. જન્મતા વેત, હા, જન્મતા વેત આશીર્વાદ મળ્યા યાર. भगवान शिव एम के मेरा पाशुपतास्त्र तेरी सेवा में रहेगा. भगवान विष्णु के मेरा सुदर्शन तेरी सेवा में रहेगा. अग्नि ने कहा कि मैं उनको कभी जलाऊंगा नहीं. वरुण ने कहा कि हे अंजनी मैं तेरे बेटे को कभी डुबाऊंगा नहीं. आ બધા 33 करोड़ देवताओं. यमराज ने कहा कि मेरा पाश कभी हनुमान को स्पर्श नहीं करेगा. અશ્વની કુમાર કે હનુમાન અખંડ તંદુરસ્ત જ રહે. તમે સાંભળ્યું છે હનુમાનજી ક્યારેક બીમાર પીડ્યા હોય એવું?
રામની કથા આવે છે કે એને બીમારી થઈ ગયા કે લક્ષ્મણજીને માટે ઔષધ લઈ આવ્યા, શત્રુઘ્ન માટે લઈ આવ્યા, ભરતને ક્યારેક ઉપાધિ. તમે ક્યાંય સાંભળ્યું કે હનુમાનજી બીમાર થયા? કરજણ ભગત એમ કે સાંભળ્યું તો મને કહેજો. હનુમાન તો કેવા છે ખબર છે? એની કૃપા થાય ને એનું નામ લઈએ ને, નાસે રોગ જપત નિરંતર जो हनुमान जी का जप करते हैं, हनुमान जी का तप करते हैं, हनुमान जी की सेवा करते हैं, हनुमान जी की भक्ति करते हैं, हनुमान जी की शरणागति रहते हैं, उनको रोग पीड़ित नहीं करता. नासे रोग अरे सब पीड़ा. સ્વામિનારાયણ ભગવાનના સત્યને લખ્યું રોગજ્ઞ, રોગ કા નાશ કરને વાલા હનુમાનજી હૈ. એટલે હું કહું છું, हर प्रश्न का समाधान मेरा हनुमान है और हर दर्द की दवा मेरा हनुमान है. હનુમાનજી અદભુત છે. એટલે રાવણ धर्म ध्वंसात्मक कार्यों करते थे और हनुमान जी अधर्म ध्वंस में भी रचनात्मक कार्य करने वाले थे. हामड़ जो बर रावण ने सीता हरण किया, वह भी विभाजक था, और हनुमान जी ने सीता माता का पता लगाया, श्री राम से मिलाया, वह भी संयोजक था. हनुमान जी बधाने भेगा करवा बहु माने. जो ने आपणे કેટલા ભેગા થયા છે? આ કોઈ એક વર્ણની કથા નથી હો, કારણ કે હનુમાનજીને કોઈ વર્ણમાં બાંધી ન હોય કે કોઈ ના બાંધી કે. આ 18 વર્ણની કથા છે. મને એમ કહેવાય જો 18 વર્ણ નહીં, હનુમાનજી તો તમામ માનવ જાતની કથા છે. આયા જેટલી માનવ જાત છે, માનવ ક્યાં જેટલા દુનિયામાં શ્વાસ લે છે પ્રાણી માત્રની હનુમાનજીની કથા છે મારા બાપ. કારણ કે वो पवन है, पवन के अलावा मछली भी मर जाती है, पवन के अलावा की चींटी भी मर जाती है, सब मर जाते हैं. એટલે તુલસીદાસજી હનુમાનજીને પ્રાણ આધાર કીધા, પ્રાણ તત્વ છે. તમે ખાધા વગર 15 દાડા રહી શકો, પાણી વગર 10 દાડા રહી શકો. અરે ખાધા વગર તો મહિનો રહેવાય, પાણી વગર તમે 15 દાડા કાઢી શકો, પણ તમે શ્વાસ લીધા વગર રહી શકો? હા સંજય, શ્વાસ લીધા વગર રહીએ કે આપણે 5 મિનિટે ન રહીએ કે આપણે બધા વગેરે હાલે મારા બાપ. પ્રાણવાયુ વગેરે નો હાલે, અને પ્રાણવાયુનો દેવતા મારો હનુમાન છે. પવન તનય બલ પવન સમાના, बुद्धि विवेक विज्ञान निधान. हनुमान जी महाराज को रावण मानवता का भक्षक था और हनुमान जी मानवता का रक्षक थे. रावण अनीति रत था, हनुमान जी वानर थे परंतु नीतिमान थे. रावण अभिमानी था, हनुमान जी बहुत विनयशील थे. એટલા બધા નમ્ર દાદા, એટલા બધા નમ્ર, એટલા બધા દાસના દાસ. હનુમાનજી મહારાજે ક્યાંય કોઈ દાડો ખુરશી માગી હોય એવો કોઈ પ્રસંગ નથી, ક્યાંય આગળ બેસી ગયા હોય એવું ક્યાંય નથી. કવિ કાકે તો એવું લખ્યું, એને ધૂળમાં ધામા નાખ્યા, એને મારા રામને રોડી રાખ્યા. રામના સગડા કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રામના સગડા કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રાજ સત્તામાં પડકા ભાણા
જન્મ્યો રે રામને રોણી રાખ્યા. दादा માટે એટલું જ કહેવાનું મન થાય, वो कहीं भी खड़ा रह जाता है, दुनिया की लाइन वहीं से शुरू होती है, ऐसा बड़ा है मेरा अडवा. अंजनी मानी है કુખ ઉજાડી નીંદ રખો પારા. અંજની માની કુખ ઉજાડી નીંદ રખો પારા. ચોકી રામની કરીને છોડી जय हो. ચોકી રામની કરીને છોડે જાપે ઉતારા રાજા જગતમાં એક જ જન્મ્યો રે રામને રોણી રાજા જગતમાં એક જ જન્મ્યો રે રામને રોણી રાજા જગતમાં એક જ જન્મ્યો રે રામને રોણી રાજા. હનુમાનજી મહારાજ ને રાવણના બેનને કમ્પેરિઝન હું કરું છું. કોઈ સાધુએ કર્યું છે, રાવણ कामना सहित इष्ट के चरणों में सिर काट काट कर चढ़ाता था. અને શિવજીના ચરણમાં કેટલી વખત માથું કાપી મૂક્યું, પણ હનુમાનજી નિષ્કામ ભાવ से अपने इष्ट सीता माता और राघवेंद्र जी के चरणों में अपना शीश बार बार झुकाता था. આ બંનેમાં ફરક એટલો. રાવણ राम विरोधी था और हनुमान जी राम का अनन्य एक निष्ठावान भक्त थे. हनुमान जी ની નિષ્ઠા નો બદલાણી હો ભાઈ. મળ્યા ગમ બધાય કેટલાય મળ્યા, નિષ્ઠા નો બદલાય. આપણે કેમ ઘડીમાં ગુરુ બદલાઈ જાય છે, તો હનુમાનજી બદલાણું નહીં. બહુ બધા મળ્યા, ડંકો વાગતો તો દ્વાપર અને કળીની સંધિની અંદર કૃષ્ણ ભગવાન આમાં આર્યા વર્તાકો એને આંગળીના ટેરવે નાચતું હતું. હનુમાનજી હાજર થઈને એમની સેવા કરતા હતા, પણ એની કંઠી અને નિષ્ઠા તો મારા બાપ આજે રામ દૂત જ છે. રામ દૂત છે, બદલાણું નહીં. रावण प्राप्त शक्ति का दुरुपयोग करता था और हनुमान जी प्राप्त शक्ति का सदुपयोग और शक्ति का संचय करता था. हनुमान जी महाराजे પોતાની શક્તિનો સદુપયોગ જ કર્યો